આવી જાઓ. હંમેશા શું કરે ખબર મને આંતરો કઈ નાખે. મેક્સિકન કરી વિથ હર્બ રાઈસ. ત્યાં કેપ્સિકમ કટ કરવાનું હતું. પ્રાચી ટમેટોઝ એન્ડ અનિયન્સ કટ કરે છે. તો મેક્સિકન રાજ ગાર્લિક છે. રેડી છે ગાઈઝ. ઓ માય ગોડ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી ડેલી રૂટીન. અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો. અને વરસાદે પાછો દગો દીધો છે. એન્ડ ગુડ મોર્નિંગ. યા સો ગાઈઝ, અત્યારે સવારમાં હું આ પાટો નીકાળી રહી છું. એ પાટો નીકાળતી હતી એટલે પૂરો યાદ કર્યો કે વ્લોગ ચાલુ કરીએ. શી ઇઝ લાઈક ઓ માય ગોડ. મારે જો દેખાડો છે કે મને કેટલું વાગ્યું છે. કંઈ જ વાગ્યું નહીં ગાઈઝ, હું સાચે કહું છું, જે કહું છું. દુખાય તો છે, હું શું કરું? અયું ગાઈઝ, સમટાઈમ્સ પૂરો એટલી ક્યુટ લાગે નાની છોકરી. લાઈક ક્યાં આવી જાઓ. દેખાઈએ છે ગાઈઝ. આટલું તો મને 10 વાર વાગી જતો હોય, મને કંઈ ના થાય. નથી સો ગાઈસ, ચલો અમે અત્યારે સ્કૂલે જવાનું છે. અને અત્યારે વાગી રહ્યા છે યપ. સો ચલો ફટાફટ હવે અમે નીકળશું. કાર લઈને જઈએ છીએ અમે, તો તમને ખબર જ છે. સો સ્ટે ટ્યુન. સ્કૂલથી આવીને મળીએ. શું થયું? શું હે હમણાં બંધ થઈ ગયો વિડિયો? મેં તમારા મોબાઈલ હંમેશા બધા ફૂલ જ હોય છે. મારા બધા મેં તો જૂની મેમરીઓ હતા લીધેલી છે. OnePlus ના બધા ફોટા વિડીયો. તો મારે ફૂલ નહીં થતો હતો. અને તું હંમેશા શું કરે ખબર મને આંતરો કઈ નાખે. લાઈટ મારે છે આંખમાં. આમ બતાય. હા, જો આપણે અહીંયા કન્ટિન્યુટી હતા કે આ સુતી છે તો એને B12 નો બહુ સખત B12 ઓછું છે. પછી શું કે કાઉન્ટ જે હોય ને એ બહુ જ ઓછા થઈ ગયા છે. અને જે છાતી અને જે વોલ હોય ને એ પડદો પણ જાડો થઈ ગયો છે. હા, આવા પ્રોબ્લેમ છે. છતાં પણ એ પૂર્વ પ્રાચીને લેવા મૂકવા જાય છે, રસોઈ કરે છે, ઘરનું નાનું મોટું કામ કરે છે અને મને પણ મદદ કરે છે. ધન્ય છે આવી માને. જો કેવી સુઈ ગઈ છે. જો આઈને તરત સુઈ જાય છે, પણ વર્ક તો કરે જ છે. અને કરવું જ જોઈએ. હંમેશા તમે વિથ ફેમિલી ના રહેતા હોય તો તમારે આવું કામ કરવું જ જોઈએ. સો ગાઈઝ, જમવાનું ઇઝ રેડી. અને પપ્પા અહીંયા મરચા દેખાડે. ચોમાસું આવે ને એટલે આ બધું ખાવાની બહુ ઈચ્છા થાય. ભજીયા, દાળવડા, પછી આવા મરચા, પછી દાવડા આવે છે, પછી પેલું સિંગ આવે ખારી, પછી દાળ મસાલાની ચાટ, આ બધું ખાવાની બહુ જ ઈચ્છા થાય. અને ગાઈઝ જમવામાં છે ગોબી બટેકાનું શાક, અહીંયા રોટી, દહીં, મરચા, અને અહીંયા છે પરવળનું શાક જે પપ્પાએ નહીં ખાધું. પપ્પાને નહીં ભાવતું હે ને? ના, મને પરવા નહીં ભાવે. યસ ગાઈઝ, એક્સેપ્ટ કર્યું પપ્પાએ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અમે બંને જમવા બેસી જશું. એન્ડ ધેન અમે કદાચ સુઈ જ જશું. સો ગાઈઝ ઓકે, તો પછી મળીએ. બીજું બોલશે પપ્પા પણ ના સુઈ જ જવાનું. ના, ખોટું પણ મેન્ટલી ઇફેક્ટ થાય બેટા. હું સમજી શકું છું. હું પોતે સ્કૂલે જતો હતો ને આવા ચોમાસામાં. ખરેખર તો સ્કૂલનો ટાઈમ છે ને સવારે 9 થી 1 વાગ્યાનો કરી દેવો જોઈએ. એ થાય જ નહીં. આ લોકો કરે. એકચ્યુઅલીમાં જ્યારે હું આજથી 25 વર્ષ પહેલાંની વાત કરું છું તો ત્યારે કેવું હતું, શું કે કંપની, કારખાના, પછી આ લેબર વર્ક હોય કોઈ પણ, એ બધાનો ટાઈમ 7 વાગ્યાનો હતો. અત્યારે 25 વર્ષ થયા હતા, બધાનો ટાઈમ 9 થી 10 વાગ્યાનો થઈ ગયો. એ રીતે તમે શાળામાં પણ આ રીતે ફેરફાર કરી શકો છો. કઈ 5 વાગે ઉઠે છોકરું, ખબર એની જગ્યાએ 8 વાગે ઉઠે, 9 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હોય, કેટલું બેટર થાય. તો ગાઈઝ, ગુડ ઇવનિંગ. હું ઉઠી ગઈ છું બાય ધ વે. તો કારણ કે પ્રાચીએ મને કીધું હતું કે તું જલ્દી ઉઠજે અને નોટ્સ કમ્પ્લીટ કરજે, કારણ કે મારી બહુ બધી નોટ્સ બાકી છે. દેટ્સ વાય. તો ગુજરાતીનું લખવાનું છે બહુ બધું. દેન કેમેસ્ટ્રી કરવાનું છે, ફિઝિક્સ કરવાનું છે, હિસ્ટ્રી કરવાનું છે. દેન બીજું શું કરવાનું હતું? બાયો. જેટલું બાકી છે ને બધું બતાવી દેવાનું છે. શું ગાઈઝ, હમણાં પ્રાચીને હું ઉઠાડીશ, કારણ કે પ્રાચી કીધું હતું કે થોડી વાર એને ઉઠાડજે. એને ટાઈમ કીધો હતો, બટ મેં એને હમણાં ઉઠાડી. તો પ્રાચીએ કીધું કે ના, મને પછી ઉઠાડ. એટલે થોડી વાર રહીને ઉઠાડીશ. અને હું અત્યારે ગુજરાતી લખવા બેસું છું. પહેલાં તો હું કોફી પીશ, કારણ કે બહુ જ ઈચ્છા થાય છે, કારણ કે મૂડ નહીં આવે ગાઈઝ. માથું બી સવારનું દુખાતું તો હજી મટ્યું નથી. સો ગાઈઝ ચલો, હું કોફી પીને ભણવા બેસવાનું. જ્યારે પ્રાચીને ઉઠાડીશ પછી મળીએ.
સો ગાઈઝ અમે ઉઠી ગયા છે સ્પેશિયલી હું, કારણ કે ગાઈઝ હું જ સૂવું છું ઓલ ધ ટાઈમ એન્ડ આઈ ડોન્ટ નો કે મને હવે ઊંઘ જોઈએ છે. હું નથી હવે ખેંચી શકતી એટલું લાંબુ. એન્ડ ગાઈઝ વરસાદ નથી પડ્યો આજે સવારનો અને અત્યારે મેં વિચાર્યું છે કે હું બનાવીશ મેક્સિકન કરી વિથ હર્બ રાઈસ. એન્ડ ગાઈઝ મને ખબર નહીં ઈચ્છા હતી કે હું આ બનાવું અને આફ્ટર સો લોંગ ટાઈમ હું રસોડામાં જઈશ, તો ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ એન્ડ રેસીપી પણ તમને દેખાડીશ તો મજા આવશે. અને આ વ્લોગ એન્ડ સુધી જોજો તો જ તમને ખબર પડશે કે રેસીપી શું છે. તો અત્યારે મેં રાજમા બોઇલ કરવા મૂક્યા છે, તો થોડા રાજમા જોઈશે. હું તમને પહેલાં ડિટેલમાં કહી દઉં. રાજમા જોઈશે એન્ડ ભાત જોઈશે. મેં 2 કપ મૂક્યા છે, તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે મૂકી શકો છો. સો લેટ્સ ગો, ચલો આપણે બનાવીએ. સો ગાઈઝ મેં તમને જેમ કહ્યું હતું એમ ભાત અને રાજમા થઈ ગયા છે, બટ આમ આવો. સો ગાઈઝ અહીંયા કેપ્સિકમ કટ કરવાનું હતું એન્ડ Onions. કેમ? કારણ કે ગાઈઝ જે ગ્રેવી બનવાની છે ને આ એમાં એડ થવાનું છે, જે મેક્સિકન ગ્રેવી હું બનાવવાની છું એમાં. અને મેક્સિકન બનાવવાની છે તો મને લાગ્યું રાજમા ચાવલ બની રહ્યા છે. ઓ માય ગોડ ગાઈઝ, મને જ નથી ખબર શું બને છે ઘરમાં. અને એમાં છે ને થોડું હું ટમેટો અને અનિયનની પ્યુરી પણ એડ હા કરીશ. ઓ લાલા. એન્ડ જે હર્બ રાઈસ છે એમાં કોઈ વેજીટેબલ નહીં હોય એક્સેપ્ટ કોર્ન. હા એમાં કેમનું હું હર્બ રાઈસ બનાવું છું એ અત્યારે તમે જોઈ લેશો, કારણ કે હું અત્યારે બનાવવા જાઉં છું હર્બ રાઈસ. Okay. પછી હું મેક્સિકન ગ્રેવી બનાવીશ, તો ત્યાં સુધી હર્બ રાઈસ એકદમ કૂલ ડાઉન થઈ જશે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. ચલો. અને હા ફ્રેન્ડ્સ, આજે અનિયન અને કેપ્સિકમ છે ને મેં એ ડાઈસ શેપમાં કટ કર્યું છે, કારણ કે આપણે ગ્રેવીમાં નોર્મલ રાખવું છે. રાઈટ. સો ચલો અત્યારે ફટાફટ આપણે જઈએ પહેલા મેક્સિકન રાઈસ બનાવવા. હર્બ રાઈસ બનાવવા. અને મેક્સિકન Mexican રાઈસ. curry. ગાઈઝ આજે શું થાય છે મને? તો ચલો જલ્દીથી જઈએ. ગાઈઝ અમે રસોડામાં આવી ગયા છે અને ગાઈઝ પહેલાં બનાવવાની છે ટમેટો પ્યુરી, એઝ યુ ઓલ નો. અને ગાઈઝ હું અનિયન પ્યુરી એટલે નથી બનાવતી, કારણ કે મારે ખાલી રેડ કલર જોઈએ છે ગ્રેવીનો. સો દેટ્સ વાય હું આ બનાવું છું. સો અત્યારે હવે હું નોર્મલી બ્લેન્ડ કરીશ. અને ગાઈઝ થોડું આમ સોસ ટાઈપ સ્ટ્રક્ચર રાખવાનું છે, ખબર પડી? Okay. અને જો તમારી જોડે મીન્સ લાઈક તમારે આવી બધી ગધા મચૂરી ના કરવી હોય તો તમે જે પીઝા પાસ્તા સોસ છે એ પણ એડ કરી શકો છો. અને હું કાતો. કરીશ એ add. કાં તો પ્યુરી કેન આવે છે એ બી એડ કરી શકો યા છો. પણ અમને આવું વધારે સારું લાગ્યું કે લાઈક નેચરલ એન્ડ ઓલ. Right. અને હું થોડો પીઝા સોસ એડ કરવાનો છું, પણ એ 1 સ્પૂન જ યુઝ કરવાનો છું. સો લેટ્સ ગો, ચલો બ્લેન્ડ કરી દઈએ. ગાઈઝ અત્યારે પ્રાચી ટમેટોઝ એન્ડ અનિયન્સ કટ કરે છે. પ્રાચી હા આ દેખાડ દે. આ શું છે? હા ગાઈઝ મેં તમને કીધું હતું કે હું રાજમા વેટ લાઈટ નથી આવતી. યા હવે બોલ. તો મેક્સિકન રાજમા મીન્સ લાઈક કિડની બીન્સ બીન્સ. હા બીન્સ કહેવાય ને કે હા કિડની બીન્સ છે. યા અને એમાં પ્રાચીએ ટમેટોઝ અનિયન્સ ગ્રીન ચીલીઝ એડ કરી દીધું છે. રાઈટ. વન ટાઈપ ઓફ સેલેડ બનાવો. એન્ડ ગાઈઝ આઈડિયા વારે ગાના યા ઓબ્વિયસલી. યા અને ગાઈઝ રાઈસ બની ગયા છે અમારા. હવે ખાલી અમારે ગ્રેવી બનાવવાની રહી છે અને થોડું લેટ થઈ ગયું છે આજે ગાઈઝ ફરીથી. એન્ડ બનાવીને પછી કાલે ફિઝિક્સની ટેસ્ટ છે તો અમે ફિઝિક્સનું વાંચશું. Yeah. સ્ટે ટ્યુન ગાઈઝ, પછી મળીએ. સો ગાઈઝ પહેલાં હર્બ રાઈસ બનાવવા માટે આપણે આમાં બટર એડ કરશું. એન્ડ ગાઈઝ યુ કેન એડ ઓઇલ ઓલ્સો, બટ બટર ઇઝ બેસ્ટ ઓપ્શન. એન્ડ હું અત્યારે જેટલા ભાત બનાવવાની છું એટલું બટર એડ ઓન કરીશ, અને આટલા બહુ ઇનફ છે આટલું બટર, રાઈટ? સો ધેન આપણે થોડું હીટ અપ થવા દઈએ. અને ગાઈઝ મેં ગાર્લિક કટ કર્યું છે, લેટ મી શો યુ. આટલું ચોપ ગાર્લિક છે જે હું આમાં એડ કરીશ, કારણ કે હર્બ રાઈસ બનાવીએ છીએ. સો ઇટ વિલ બી રિયલી ગુડ એન્ડ ટેસ્ટી. સો તમે જોઈ શકો છો અહીંયા બુડબુડિયા આવવા માંડ્યા છે. સો લેટ મી એડ ઇટ. હવે આને મેં પહેલાં કેમ નાખ્યું એનો બી રીઝન છે. મેં પહેલાં એટલે રાખ્યું કારણ કે એ એકદમ બર્ન ના થઈ જાય, એકદમ સળગી ના જાય. યુ નો દેટ આઈ ડોન્ટ વોન્ટ કે એકદમ બર્ન અને બ્રાઉન થઈ જાય. મારે એને નોર્મલ રાખવા છે, જેનાથી અમે એ ખાઈ શકીએ. રાઈટ. એવું ને કે એવું કરું. આ શું હતું? હા. અને હું એડ કરીશ થોડું જીરું, થોડું એકદમ માઇનોર ટાઈપ. હર્બ રાઈસમાં. હા હર્બ રાઈસમાં. હા. વો કારણ કે ગાઈસ એની પ્રાચીના હર્બ સ્ટાઇલના હર્બ રાઈસ છે. અને પ્રાચી અહીંયા જીરું નાખી રહી પિંચ છે. જ કીધું ને મેં પાછળ સાંભળ તો કરી યાર, વોટ ઇઝ ધીસ? ઓ લાલા. ઓ લાલા. એન્ડ ધેન પૂર્વા મિક્સ કરે છે. અને
પછી હું એડ કરીશ ચીલી ફ્લેક્સ. અમારી જોડે ચીલી ફ્લેક્સ છે અને જો તમારી જોડે ઓરેગાનો ને બધું પછી હોય હર્બ્સ હોય તો હર્બ્સ બી એડ કરી શકો છો. યા પણ ચીલી ફ્લેક્સ ઇઝ બેસ્ટ ઓપ્શન જો તમારી જોડે કંઈ જ ના હોય ને તો. રાઈટ. એ ટેસ્ટનેસ બી આપશે અને થોડું અરોમા બી આપશે. પૂરા હાઉસ ધ સ્મેલ. સો ગુડ. લાઈક ગાર્લિક બર્ન્ડ ગાર્લિક છે ને એવો સ્મેલ આવે છે એકદમ. ખસે આમ પૂરા. ગાઈઝ અમે ખાલી આટલું શૂટ એટલે કરીએ છીએ કારણ કે વી જસ્ટ વોન્ટ કે તમે રેસીપી ફૂલ જુઓ અને થોડું પિંચ સોલ્ટ જેનાથી ગાર્લિકનો ટેસ્ટ આવે. યા ધેટ્સ ઇટ. પછી આપણે રાઈસમાં એડ કરીશું બીકોઝ બટર ઓલરેડી સોલ્ટી હોય ધેટ્સ વાય. યા અને અત્યારે કુક થતી વખતે થોડા કોરિએન્ડર બી એડ કરશું કારણ કે ગાઈઝ કોરિએન્ડરનો બી ટેસ્ટ બહુ જ ઓસમ હોય છે. અને ગાઈઝ અહીંયા રાજમા હજી બોઇલ થઈ રહ્યા છે કારણ કે નતા થયા. યા એન્ડ ઓકે બુડબુડી આવવા માંડ્યા. તો મેં થોડુંક જ એટલું કીધું છે કારણ કે ગાઈઝ આઈ ડોન્ટ વોન્ટ કે એ વધારે બર્ન થાય બધું. એન્ડ ધેન મેં આ કોર્ન્સ કર્યા છે. મેં બાફ્યા નથી, નોર્મલ છે જેથી આ એકદમ ક્રિસ્પી થઈ જાય. કારણ કે ગાઈઝ અમે બહુ બધા રાઈસ બનાવવાના છે દેટ્સ વાય. આજે આખું ઘર મારી પર કોન્સન્ટ્રેટ છે કે પ્રાચી જે બનાવશે એ ખાશું. રાઈટ. આઈ એમ સો સ્કેર્ડ છું મારાથી સારું નહીં બને. એન્ડ ગાઈઝ હવે આને ક્રિસ્પી થવા દેવાનું છે. તો જ્યારે ક્રિસ્પી થઈ જાય અને એકદમ બોઇલ્ડ થઈ જાય ત્યારે મળીએ. સો ગાઈઝ હવે આપણે આમાં રાઈસ એડ ઓન કરી દઈશું અને યુ કેન સી આ થોડા અમે છૂટા ના બન્યા ગાઈઝ અમારાથી. થઈ જશે તો. એ હમણાં છૂટા થઈ જશે કારણ કે બટર છે. ગાઈઝ ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. મને મમ્માએ શીખવાડ્યું છે. ઓકે પૂર્વા હું કરી દઉં. યા. સો ગાઈઝ આને મિક્સ કરીને મળીએ હોય તો. સો ગાઈઝ અમે એક પેનમાં બટર નાખ્યું છે અને ધેન એની ઉપર ઓરેગાનો નાખ્યો છે ડાયરેક્ટ ગાઈઝ કારણ કે અમને ઓરેગાનોનો ટેસ્ટ જે છે એ ઇન્હેન્સ કરવો હતો અને અમે બનાવીએ છીએ ઇટાલિયન મેક્સિકન ગ્રેવી. એન્ડ ગાઈઝ અહીંયા મેં અનિયન કટ કરીને નાખી દીધી છે. મેં એકદમ ફાઇન ચોપ્ડ અનિયન નાખી છે. મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું હતું કે મારે અનિયન પ્યુરી એટલે નહોતી નાખવી કે યુ નો બેલેન્સ આઉટ થાય બધું કારણ કે હું ઓનિયન પહેલાં નાખવાની છું પછી બી કટ કરી છે મેં એ બી નાખવાની છું. પછી મેં નાખ્યા ટોમેટોઝ એન્ડ ધેન મેં એડ કર્યું થોડું વધારે બટર કારણ કે તમને તો ખબર જ છે કે બટર ટેસ્ટફુલ બનાવે છે બધી વસ્તુઓને. એન્ડ ધેન આને મેં સોર્ટ કરવા દીધું અને પછી મેં થોડા નાખ્યા યુ નો કોથમીર. એન્ડ પછી મેં જે તમને સ્ટાર્ટિંગમાં પૂરી પ્યુરી દેખાડી હતી એ નાખી દીધી મેં અને એ પ્યુરીને થોડી વાર યુ નો મિક્સ કરવાનું છે. અને ગાઈઝ થોડું તમે પાણી પણ એડ કરી શકો છો. ઇટ્સ યોર ચોઇસ. સો ગાઈઝ સોસ ઓલમોસ્ટ રેડી છે. ઓકે સોરી ગ્રેવી કહેવાય ને. હા યાર ગ્રેવી ઓલમોસ્ટ રેડી છે ગાઈઝ. આમાં છે ને અમે મેયોનીઝ એડ કર્યું છે એ જણાવવાનું ભૂલી ગયા હતા. મેયોનીઝ પાસ્તા પીઝા સોસ મેં તમને પહેલાં કીધું હતું એ અને વેજીટેબલ્સ મેં કટ કરી હતી એ. એન્ડ જાડું કરવા માટે થોડું કોર્નફ્લોર એડ કર્યો છે અને ચીઝ એડ કર્યું છે. લરિયા ચીઝ એડ કર્યું છે તો એકદમ મસ્ત ટેસ્ટ આવશે અને સ્મેલ એટલી અમેઝિંગ આવે છે ગાઈઝ. વી જસ્ટ લવ ઇટ. વાવ. સો ચલો પહેલાં ફટાફટ બનાવીને પછી મળીએ જ્યારે એકદમ થઈ જશે. યસ. So guys, it is ready. Mexican curry, herb rice and Mexican salad. You can see. અને guys, બહુ જ ટેસ્ટી દેખાય છે. પહેલા મેં વિચાર્યું મમ્મી ઉપર એક્સપેરિમેન્ટ કરી. મમ્મી મેં બિલકુલ ટેસ્ટ નહીં કરી બનાવતા. આ પૂર્વા ટેસ્ટ કર્યું છે ને મેં કર્યું છે બટ મેં નહીં કર્યું એ ટેસ્ટ યાર. ત્રણેય વસ્તુ મિક્સ કરીશ. વો પૂરો જે મમ્મીને ભાવ્યું છે. હવે મને એના રિએક્શન એવું લાગે છે મમ્મીને ભાવ્યું છે. મમ્મા સેમ મારા જેવી છે કે એકવાર ખાઈ લે તો બીજી વાર ખાઈ જ છે. ભાવે તો તો ખાઈ બીજી વાર. બહુ જ ફાઇન બન્યું છે, બહુ જ ફાઇન. ઓ માય ગોડ મમ્મી ને અમારા પસંદીદા કેટલી બનાવેલું મહેનત. છે. શી મમ્મીએ સાંભળ્યું એટલે રિએક્શન. શું બોલીએ સાંભળ્યું મમ્મા કે પસીનો નાખ્યો છે અંદર. કેટલું મસ્ત બન્યું છે, બહુ જ ફાઇન છે. અને Yes. હવે રાહ નથી જોવાતી. Yes. પૂર્વાને બી ચખાડીએ ફ્રેન્ડ. હા અને હું એમ કહેતી હતી ગાઈસ કે આજે લાઈક હું આજે ઓછું સૂતી છું ને તો મને હદથી વધારે ઊંઘ આવે છે આજે. રાઈટ મમ્મા? તારું તો રોજનું છે યાર. સો ગાઈસ અત્યારે મમ્મીને પ્રાચી ખવડાવે છે. જલન થાય છે. મને નહીં થતી. કેમ જલન થાય? મારી મમ્મી છે, તારી મમ્મી છે. રિયલી મિસ ના કરતું. ચલો ફ્રેન્ડ્સ પછી મળીએ. યા પૂર્વાને ફટાફટ ગરમ ગરમ ખાવા દઈએ. યા સો ગાઈઝ એકચ્યુઅલીમાં મેં વ્લોગ એન્ડ નહોતો કર્યો કારણ કે ગાઈઝ મારે પપ્પાનું રિએક્શન લેવું હતું ને પપ્પા જસ્ટ બિગ ઇન હાઉ પપ્પા હાઉ કેવું લાગ્યું.
સાચેમાં કે માન રાખવા માટે? ના ના, હા હું એ જ Actually કહેવાની હતી. આને શું કહેવાય એ તો મને નહીં ખબર, બટ હું લેટ નાઇટ ખાતો પણ નહીં. આઈ નો. બટ ખરેખર શું કે ચોમાસું આવી ગયું અને ભૂખ પણ લાગે અને આવી વસ્તુ હોય તો સોને પે સુહાગા દઈએ. થેન્ક યુ સો મચ. આઉટસ્ટેન્ડિંગ વસ્તુ છે યા. ફ્રેન્ડ. તમે પણ જો આવા ફૂડના રસિયા હોવ અને આવું ભાવતું હોય કે સાલું અલગ જ કંઈક મસ્ત ટેસ્ટ આવે છે. થેન્ક યુ સો મચ. જો થોડી વારમાં કેટલું બધું બતાવી દીધું. સો ગાઈઝ સ્ટે ટ્યુન, પછી મળીએ. તો ગાઈઝ પપ્પાએ તો ખાઈ લીધું એન્ડ ગાઈઝ હું બહુ ખુશ છું કે બધાને ભાવ્યું એન્ડ આ વન કાઇન્ડ ઓફ એક્સપેરિમેન્ટ જ કર્યો હતો, કારણ કે યુ ઓલ નો કે મને ખાવાનું બનાવતા બિલકુલ નથી આવડતું. મને આવી બધી વસ્તુઓ બનાવતા આવડે છે, જેમ કે છે પાસ્તા, સ્પેગેટી, પછી મેક્રોની, અને આજે જે મેં મેક્સિકન ફૂડ બનાવ્યું વિથ હર્બ રાઈસ, ઇટ વોઝ રિયલી ગુડ. હે પપ્પા? હબ મસ્ત હતું. ગ્રેવી. થેન્ક યુ. હવે તું એ બોલી હબ રાઈસ, એના પરથી એટલું તો આઈડિયા આવી ગયું કે હબ એટલે ગ્રેવી, હે ને? ના, તો ગ્રેવી તો તમે જે બાજુમાં હતી એ. તો હબ રાઈસ. હર્બ એટલે એવું નહીં. ઓરેગાનો હોય ને એ. હબ રાઈસ પછી શું બોલી તું? હર્બ રાઈસ અને આખું નામ મેક્સિકન હર્બ રાઈસ વિથ મેક્સિકન ગ્રેવી એન્ડ સેલેડ. ઓકે. તો જે પેલું જે રાજમા વાળું હતું ને હમ. એ સેલેડ હતું. ત્યાં એ લોકો છે ને આવી રીતે એમને બી ખાઈ લે, અથવા ચીઝ નાખીને નાચોસ જોડે ડુબોળીને ખાઈ લે. સરસ. થેન્ક યુ ગાઈઝ. આઈ હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર પૂર્વ કરજો. કેમ નથી? અરે હા નહીં, પૂર્વ તો સૂઈ ગઈ ગાઈઝ. પૂર્વ બપોર ના સૂવે, પૂર્વને ઊંઘ જ ના આવે બપોરે. એટલે એણે શું કર્યું, એને કીધું પપ્પાને, પપ્પા હું સૂઈ જાઉં છું, પ્રાચી તમને ખાવાનું આપી દેશે, લાઈક ઓલવેઝ. સો એટલે પૂર્વ અંદર સૂઈ ગઈ છે. પપ્પા તમે મારી ટી શર્ટથી સાફ કરો છો? હાયો રબ્બા, નેપકિન હતો. જોરદાર છે ગાઈઝ પપ્પા. એન્ડ વી હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમને પણ આવી અલગ ને અલગ રેસીપી જોવી ગમે છે કે નહીં, એન્ડ આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.